હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વિલોગમાં. તો આજ તો સવારમાં તો ટાઈમ જ નહોતો આપણને વિલોગનું શૂટ કરવાનો. તો આજે અત્યારે આપણે 6 વાગ્યા છે સાંજના. હવે આપણે વિલોગનું સ્ટાર્ટ કર્યું છે શૂટ કરવાનું. તો ચાલો, તો એમાં એવું હતું કે સવારમાં છે ને હું આ ડ્રેસિંગ ટેબલ ને બધું સાફ કરતી હતી. તો ટાઈમ ન રહ્યો. જો ચાલો તમને હું દેખાડું કે કઈ રીતે મેં બધું ઓર્ગેનાઇઝ કર્યું છે. ઓકે, ચાલો બતાવું. જોઈ લો, જો અહીંયા ઉપર ફોટો છે. અમે ગોવા ગયા હતા ને, અહીં બધી જ્વેલરી ને એ બધું છે. અહીંયા બધા સ્પ્રે ને છે. પછી અહીંયા બધું કોસ્મેટિક્સ છે, અલગ અલગ બ્રાન્ડ્સનું. અહીંયા બધો મેકઅપનો ને સામાન છે. અહીંયા પાવડર ને એ બધું છે, રોઝ વોટર ને એ બધું. પછી અહીંયા છે બધી નેઇલ પેન્ટ ને અહીંયા લિપસ્ટિક ને બધી અલગ અલગ છે, જોઈ લો. અહીંયા પણ લિપસ્ટિક જ છે બધી. આ કાજલ ને છે. આમાં છે આપણા ટ્રુઝર ને બધા બટરફ્લાય ને બધું છે. જો અહીંયા 2 કિચન્સ પણ છે. એ હું હમણાં ગઈ હતી ને મુંબઈ, ત્યારે ટ્રેનમાંથી લીધા હતા. પછી અહીંયા આ વોચ છે, આ બી વોચ, આ બધી વોચ. આ કવર્સ છે રેઇન કાર્ડના, મોબાઈલ માટેના. અહીંયા કિટી અને મિની. અહીંયા બધા નાના નાના કોમ છે. જો આ બધું છે, આ બધું ઓર્ગેનાઇઝ કર્યું છે. આ તો એમને રાખી દીધું કેમ કે કામનું છે બધી વસ્તુ. તો જો અહીંયા આ બધું ઓર્ગેનાઇઝ કરી નાખ્યું છે આપણે. તમને કેવું લાગ્યું કહેજો મને. બધું મેં સરખી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે કે નહીં? ચાલો, જો કમેન્ટ્સ કરજો મને. ઓકે. ને આ જો અહીંયા હું તમને દેખાડું, થોડું વધારાની વસ્તુ હતી એ પણ મેં કાઢી છે, કેમ કે ખબર નથી મને કે રાખવાની છે કે નહીં. અરે બધી વધારાની વસ્તુ અહીંયા રાખી દીધી છે. અમુક કાર્ડ્સ ને બધું છે. જો આ તો ખબર નહીં, કંઈ ખબર જ નથી પડતી આ શું છે ને. એ તો હશે કાંઈક જોયેલ હશે સ્મિત, તો કીધું સ્મિત આવે એટલે દેખાડી દે તું શું છે ને જોઈએ છે કે નથી જોતું. જો ન જાતું હોય તો આપણે જવા દઈએ ને. ચાલો, તો હોય તો આપણે રાતે કામ થશે, કેમ કે રાતે આવશે ત્યારે. બાકી જે કાંઈ બી વધારાનું ને બધું હતું ને બધું જવા દીધું, કેમ કે કેટલુંક રાખવું પછી. સાચી વાત ને. જો અહીંયા આ ખાનું પણ મેં ગોઠવી દીધું હતું બધું. જેટલી વધારાની મેડિસિન ને બધું હતું ને એ પણ જવા દીધું બધું. હવે નીચે જઈને જોઈએ કે બધા શું કરે છે. ચાલો, તો મળીએ આગળ. ઓકે. મજામાં બા? તને તો ખબર છે બાનું ફેવરેટ. કેટલા દી થઈ ગયા કાબા? 2 મહિના થયા. કેદું ના કહેતા હતા ભજીયા ડુંગળીના ભજીયા ને બ્રેડ બનાવો તો દાદા. તમારું સ્પેશિયલ બનાવો તો. આપો બા, બ્રેડ આપો એક. ભજીયું ને ચટણી. હા હા હા. એમાં લસણ નથી નાખી, એમાં ડુંગળી વાળી નાખવી છે. આ મરચી ના શું વિડિયો કોલ આવે જોતા હોય ભાઈ કે તમારે બાર કરે ખાતા હોય કે એ લોકો કે સારા કે બા કે તાપોકા મેલે છે ને એટલે WhatsApp માં એને તને ફોન આવે એના ફોટો બાય કે બા કે ફોટો હા હવે તો બધું બોલે છે તો તને તો ઓલી વસ્તુ ઓળખે ને? મને ન ઓળખે. મારું રસ્તે ડાકનો રહેતા તે તું નથી. હા, તમને ઓળખે. જો કે ને અહીંયા આવી ભૂમિ આવી છે. આપણે વળદી થયું પછી મને ઓળખે મને તો 6 મહિના પછી ઓળખે. પતરી ગરમા ગરમ.
આ કાચા નામાં પાકા ને હા એમાં કરેલા સારું જો આ પતરી આ લસણવાળી પતરી હાલો તો બધા કીધું ભાઈ બહાર જ્યાં કરે મેં કીધું હાલો આવું હોય ઉભા રહ્યો ગરમ પાસે આવી કઈ ને વિચાર કરો બહાર ગુસ્કોટ કર્યો પપ્પાને ગુસ્કોટ છે જ નહીં કઈ દેવાય ને આ બેન ઘરની સાથે હા કે દાદા આગળ શોર્ટ છે જ નહીં કે ઘરમાં આવે એટલે ગુસ્કોટ કાઢવો જ જોઈએ મને હા એવા ઘણા કોમેન્ટ કરતા હોય કે દાદા ગંજી પહેરીને જ બેઠા હોય શોર્ટ નથી પહેરતા સાચી વાત છે. એમાં હોય એવું કીએ બરોબર ચાલો તો જો અમે જમીને ફ્રી થઈ અને બહાર નીકળી ગયા હતા ચક્કર મારવા માટે અને જો તમને આજનો વિલોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ બાય